મોરબીના ધરમપુર ગામે છેલ્લા 10 દિવસમાં 3 બાળકોના શંકાસ્પદ મોત થયા છે, જેને પગલે ધરમપુર ગામમાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે। પ્રાંત અધિકારી કેતન જોશી ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આરોગ્ય વિભાગે સર્વે હાથ ધર્યો છે। આ સમગ્ર ગામમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ રાત્રે ઉલટી થયા બાદ બાળકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 27 સપ્ટેમ્બરે 10 વર્ષીય શુભમ મકવાણા, 5 ઓક્ટોબરે 2.5 વર્ષની બાળકી અને 8 ઓક્ટોબરે 5 વર્ષના બાળકનું શંકાસ્પદ મોત થયું છે। સંવાદદાતા નિલેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિલેશ, કોઈ કારણ સામે આવ્યું છે? કેવી રીતે આ 3 બાળકો મૃત્યુને ભેટ્યા છે? ચોક્કસથી જણાવી દઉં કે આ બાબત જે આ ઘટના બની છે, આ ઘટનામાં હજી સુધી કોઈ ચોક્કસ તારણ ઉપર આરોગ્ય તંત્ર પણ આવી શક્યું નથી, પરંતુ જે બાળકોના મોત થયા છે ખરેખર શંકાસ્પદ બાબત છે। બાળકોને રાત્રે વોમિટિંગ થાય અને વહેલી સવારે તેનું મોત થઈ જાય, આવી જે ઘટનાઓ બની છે આને લઈને તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે। જે આરોગ્ય તંત્ર છે, આરોગ્ય તંત્ર વિભાગ દ્વારા નમૂના લેવામાં આવી રહ્યા છે, બાળકોનો ગામના તમામ બાળકોનો સર્વે પણ કરવામાં આવી રહ્યો છે। તો જિલ્લાના જે મુખ્ય અધિકારીઓ છે, અધિકારીઓ પણ ત્યાં ધરમપુર ગામે પહોંચી ગયા છે અને જે મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય એ માટેની પણ પૂરતી તકેદારી રાખવામાં આવી છે। તો જો આ કારણ જાણવા માટે જે આ બાળકનું જે આજે સવારે અવસાન થયું છે દર્શનું, એ દર્શની ડેડ બોડીને રાજકોટ મોકલવામાં આવી છે અને એનું ખાસ રીતે પીએમ થાય અને તેનું ચોક્કસ તારણ નીકળે તો કંઈક નક્કર તારણ ઉપર આવી શકાય। અને પરંતુ જે જ્યાં સુધી તારણ ન નીકળે ત્યાં સુધી ગામમાં આવી કોઈ પણ પરિસ્થિતિ ન સર્જાય કે બીજો એવો કોઈ બનાવ ન બને તે બાબત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। પરંતુ હાલ જે એવું માનવામાં આવી રહ્યું છે કે જે આ એક કોઈ જીનેટિક કારણોસર એક જ પરિવારમાં જે આ બનાવ બન્યો છે તેના કારણે કોઈ આ જીનેટિક કારણો હોઈ શકે એવું અત્યારે આરોગ્ય અધિકારીઓ માની રહ્યા છે। જગદીશ, નિલેશ, આરોગ્ય વિભાગનું શું કહેવું છે અને કઈ ટીમ હાલ ત્યાં પહોંચી છે? શું તપાસ કરવામાં આવી રહી છે? અને જે બાળકો મૃત્યુને ભેટ્યા છે તેમના પરિવારજનોનું શું કહેવું છે? શું પ્રિડિક્શન થતું હતું ત્યારબાદ તેઓ મોતને ભેટ્યા? જો આપણે અત્યારે વાત કરીએ છીએ એમના પરિવારોની, તો એમનો પરિવાર અત્યારે શોકમાં ડૂબેલો છે। જો એક જ પરિવારના 3 બાળકો છે અને જે એમને કોઈ પણ પ્રકારની બીમારી તેઓ બિલકુલ તાજા હતા અને સાંજે રમતા પણ હતા અને રાત્રે એમને વોમિટિંગ થયા બાદ તેમને જયારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે કોઈ પણ પ્રકારની ડોક્ટરો પણ જજમેન્ટ નથી લઈ શક્યા કે એમને શું થયું છે અને સવારમાં એમનું મોત થઈ ગયા અને બનાવ બન્યો છે। એના કારણે પરિવારો પણ ચિંતિત છે કે આ શું થઈ રહ્યું છે। તો આરોગ્ય જે અધિકારીઓ છે એ લોકો પણ હજી સુધી સમજી નથી શક્યા કે શું બાબત છે। અત્યારે જિલ્લાભરની આરોગ્યની જે ટીમો છે તે ધરમપુર ગામે પહોંચી છે અને ધરમપુર ગામમાં આવો બનાવ બીજો ન બને તે માટેની તકેદારી રાખવામાં આવી છે, પરંતુ હજી સુધી તેઓ પાસે નક્કર કોઈ કારણ નથી કે શું પરિસ્થિતિ છે અને શેના કારણે આવું સર્જાઈ રહ્યું છે। એના લીધે આરોગ્ય તંત્ર પણ એક પ્રકારની વિષમતામાં છે। ઠીક નિલેશ, આભાર માહિતી બદલ।